Hello students, today we will discuss about paper number 501 unit 3 and topic is porifera. Subtopic skeleton of sponges. What is skeleton of sponges? Skeleton of sponges means કે સ્પોન્જનું સ્કેલેટન કેનું બનેલું છે એના વિશે સ્ટડી કરવાનું છે. સ્પોન્જ સ્કેલેટન હેઝ મેડ અપ ઓફ સ્પોન્જિન fibers and spicules. So let's start now. Spongin and spicules. Sponges possess some of a skeleton that gives their body shape and structure. સ્પોન્જીસ છે એ સ્કેલેટન છે એની બોડીમાં શેપ જાળવવા માટે, સ્ટ્રક્ચર જાળવવા માટે એનું સ્પિક્યુલ્સ અને સ્પોન્જિન ફાઇબર છે એ જરૂરી છે. All the sponges have a skeleton embedded in the mesenchyme. Skeleton consists of separate spicules or interlocking spongin fiber or both. Some sponge have separate spicules or some sponge have spongin fiber. Some are both. એટલે કે ઘણી સ્પોન્જ છે એ ખાલી સ્પિક્યુલ્સ ધરાવે છે, ઘણી ખાલી ફાઇબર, અને ઘણી સ્પોન્જ છે એ બંને સ્ટ્રક્ચર ધરાવે છે. Skeleton support and protect the soft body parts of the sponge. Skeleton શું કરે છે તો કે skeleton is support and protect soft body હોય છે જેને સપોર્ટ અને પ્રોટેક્ટ કરે છે. Skeleton also serve as the basic of the classification sponges in various class like Calcarea, Hexactinellida and Demospongia. સ્કેલેટલ છે એ કઈ આધારે તો કે જે ક્લાસ છે ક્લાસિફિકેશનના આધારે સ્પોન્જના એના આધારે અલગ અલગ પ્રકારના સ્પોન્જ જોવા મળે છે. તો પહેલાં આપણે સ્ટડી કરીશું સ્પોન્જિન ફાઇબર. વોટ ઇઝ સ્પોન્જિન ફાઇબર? સ્પોન્જિન ઇઝ એન inorganic horny elastic substance which resemble silk in chemical composition. એટલે કે સ્પોન્જિન છે એ એક એવો ઓર્ગેનિક હોર્ની ઇલાસ્ટિક સબસ્ટન્સ છે જે કોના જેવો તો કે સિલ્ક જેવો કેમિકલ ધરાવે છે, લાઇક હેર, નેલ એન્ડ ફીધર જેવું છે એ સ્પોન્જિન ફાઇબર જોવા મળે છે. It is a scleroprotein containing sulfur and chemically related to collagen. જે કેના જેવું તો કે સ્કેલેરોપ્રોટીન ધરાવે છે જે સલ્ફર અને કોલાજન જેવું લાગે છે. It is insoluble in water and chemically resistant to protein digestive enzyme. એ પ્રોટીન છે એટલા માટેથી ડાયજેસ્ટિવ એન્ઝાઇમ સામે સોલ્યુબલ ન થઈ જાય એટલા માટે ઇનસોલ્યુબલ હોય છે. ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ ધરાવે છે. સ્પોન્જિન ફાઇબર આર ફાઇન થ્રેડ્સ કન્સિસ્ટિંગ ઓફ એ સોફ્ટ ગ્લેન્ડ્યુલર axial core externally surrounded by concentric layer of spongin. સ્પોન્જિન ફાઇબર છે એવા નાના નાના તાતણાઓ ધરાવે છે જેના કારણે સોફ્ટ ગ્લેન્ડ્યુલર નાની નાની ગ્રંથિઓ જેવું એક્સિયલ કોર હોય છે એને પ્રોટેક્ટ કરે છે. સ્પોન્જિન કન્ટેન લાર્જ એમાઉન્ટ ઓફ આયોડિન. સ્પોન્જિનમાં વધારે પ્રમાણમાં આયોડિન આવેલું હોય છે. This is the reason that olden days the bath sponge was used as cure for crop and throat condition in children resulting from inflammation and partial obstruction of larynx. આના કારણે જ્યારે જૂના જમાનાના લોકો હતા એનો બાથ સ્પોન્જ એટલે કે નાવામાં છે યુઝ કરવામાં આવતો, અને બીજું કે જેનો છે ગળામાં સોજો કે કાંઈ પણ લેરિંગ્સને લગતા પ્રોબ્લેમ હોય તો એના માટે યુઝ કરવામાં આવતા હતા સ્પોન્જિન fiber. In the class of Demospongia, spongin fiber occurs in various form. Demospongia છે એમાં અલગ અલગ ફોર્મમાં છે સ્પોન્જિન ફાઇબર છે એ જોવા મળે છે. It may occurs as a cement connecting together siliceous spicules. એમાં સિમેન્ટ કનેક્ટિંગ મીન્સ કે એને કનેક્ટ કરવા માટે સિલિસિયસ સ્પિક્યુલ્સ પણ આવેલા હોય છે. It may be found in the form of branching fibers in which silicious spicules are embedded. એમાં અમુક જગ્યાએ છે સિલિસિયસ સ્પિક્યુલ્સ છે એ ખૂપેલા જોવા
મળે છે. ઇન કેરાટોસા સ્પિક્યુલ્સ આર કમ્પ્લીટલી એબસન્ટ એન્ડ સ્પોન્જી અલોન ઇઝ ફોર્મ. કેરાટોસા ક્લાસ છે એમાં સ્પિક્યુલ્સ છે એ ટોટલી એબસન્ટ હોય છે, જ્યારે એનું બોડી ખાલી સ્પોન્જીન ફાઇબરનું બનેલું હોય છે. તો સ્પોન્જીનનું ડેવલપમેન્ટ કઈ રીતના થાય છે એ આપણે જોઈએ. ડેવલપમેન્ટ ઓફ સ્પોન્જીન. સ્પોન્જીન ફાઇબર આર સિક્રિટેડ બાય ફ્લાસ્ક શેપ mesenchymal cells called એ સ્પોન્જિયોબ્લાસ્ટ સેલ્સ. સ્પોન્જીન ફાઇબર જેમાંથી સિક્રિટ થાય છે એ કેવા, તો કે ફ્લાસ્ક સેલના મિઝેનકાઇમ સેલ્સ છે, જેને સ્પોન્જિયોબ્લાસ્ટ સેલ્સ કહીએ છીએ. ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ ઓફ સ્પોન્જિયોબ્લાસ્ટ સેલ્સ આર arranged in a row and the spongin rod secreted by them are fused with neighboring cell to a form long fiber. જ્યારે સ્પોન્જિયોબ્લાસ્ટ છે એ ડેવલપમેન્ટ થતું હોય છે ત્યારે લાઇનમાં છે ફાઇબર્સ ગોઠવાયેલા હોય છે અને એકબીજા સાથે ફ્યુઝ થઈ લાંબો રોડ બનાવે છે. Later, the spongioblast voculated and finally get degenerate after secreting certain amount of spongin. પછી voculated થાય છે સ્પોન્જિયોબ્લાસ્ટ. voculated means કે વોક્યુલ્સ ધાનીઓ જેવું સ્ટ્રક્ચર બનાવે છે અને પછી છે એ થોડા એવા એમાઉન્ટમાં સ્પોન્જીન સિક્રેટ થાય છે. એવી રીતના છે સ્પોન્જીનનું સ્ટ્રક્ચર બને છે. આપણે ભણ્યા એક ટોપિક સ્પોન્જીન. હવે જોઈશું આપણે સ્પિક્યુલ્સ. સ્પિક્યુલ્સ છે એનું સ્ટ્રક્ચર અને ટાઈપ. સ્પિક્યુલ્સ આર માઇક્રોસ્કોપિક ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર which gives the sponge their rigidity and form. સ્પિક્યુલ્સ છે એ માઇક્રોસ્કોપિક ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે જે સ્પોન્જને રિજિડિટી સખતતા આપે છે અને એનું સ્ટ્રક્ચર જાળવવામાં મદદ કરે છે. સ્પિક્યુલ કન્સિસ્ટ ઓફ એ સ્પાઇન ઓર રે ધેટ રેડિયેટ ફ્રોમ એ પોઈન્ટ. સ્પિક્યુલ્સ છે એ સ્પાઇન ધરાવે છે અથવા તો રે તાતણાઓ ધરાવે છે જે રેડિયેટ ફોર્મ છે એ જનરેટ કરે છે. ધીસ આર સિક્રેટેડ બાય સ્પેશિયલ મિઝેનકાઇમલ એમિબોસાઇટ્સ કોલ્ડ સ્કેલેરોબ્લાસ્ટ. જેમાંથી સ્પેશિયલ મિઝેનકાઇમલ એમિબોસાઇટ્સ સિક્રિટ થાય છે એને સ્કેલેરોબ્લાસ્ટ સેલ્સ કહેવામાં આવે છે. ધ ફોલોવિંગ આર વેરિયસ ટાઈપ ઓફ સ્પિક્યુલ્સ. સ્પિક્યુલ્સ છે એ જેવું સિક્રેશન કરે છે એના આધારે એના બે ટાઈપ પડે છે. તો એના વિશે આપણે સ્ટડી કરીએ. આમાં ફિગરમાં જોઈએ તો સ્પોન્જીન ફાઇબર છે એ કાપેલા, બીજું સિલિશિયસ સ્પિક્યુલ છે અને લાઇમસ્ટોન મીન્સ કે કેલ્શિયમ કાર્બોનેટના બનેલા સ્પિક્યુલ્સ તમને દેખાશે. ઓન ધી બેઝિસ ઓફ ટાઈપ ડિપોઝિટ ઓન કોર ઓર્ગેનિક મેટર. જે કેના આધારે, તો કે કઈ ઓર્ગેનિક મેટર સિક્રેટ કરે છે એના આધારે એના ટાઈપ પડે છે. ઓલ કાઇન્ડ ઓફ સ્પિક્યુલ્સ હેવ એ કોર ઓફ ઓર્ગેનિક મટીરિયલ એરાઉન્ડ which either calcium carbonate or colloidal silica is deposited. દરેક છે એ અથવા કેલ્શિયમ કાર્બોનેટ અથવા તો સિલિકાનું સિક્રેશન કરે છે. તો એના આધારે સ્પિક્યુલ્સના છે બે ટાઈપ પડે છે જે આપણે સ્ટડી કરીએ. કેલ્કેરિયસ સ્પિક્યુલ્સ અને સિલિશિયસ સ્પિક્યુલ્સ. કેલ્કેરિયસ સ્પિક્યુલ્સ પહેલાં જોઈએ. ધ ઓર્ગેનિક મટીરિયલ્સ ઇન ધીસ ટાઈપ્સ ઓફ સ્પિક્યુલ્સ ઇઝ કેલ્શિયમ કાર્બોનેટ ઓર કેલ્સિએટ. જે ઓર્ગેનિક મટીરિયલ તરીકે કેલ્શિયમ કાર્બોનેટનું સિક્રેટ કરતા હોય તો એને કેલ્કેરિયસ સ્પિક્યુલ્સ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સ્પોન્જ ઓફ ક્લાસ કેલ્કેરિયા. આ વસ્તુ યાદ રાખજો કે કેલ્કેરિયાની છે એ ખાસિયત છે કે કેલ્શિયમ કાર્બોનેટના સ્પિક્યુલ્સ જોવા મળે છે. હવે જોઈએ સિલિશિયસ સ્પિક્યુલ્સ. ધ ઓર્ગેનિક મટીરિયલ ઇન ધીસ ટાઈપ ઓફ સ્પિક્યુલ્સ ઇઝ કોલોઇડલ સિલિકા ઓર સિલિકોન. સિલિકોનનું સિક્રેશન થતું હોય તો એને સિલિશિયસ સ્પિક્યુલ્સ કહેવામાં આવે છે. ધીસ ટાઈપ ઓફ સ્પિક્યુલ્સ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સ્પોન્જ ઓફ ક્લાસ હેક્ઝેક્ટિનિલિડા. 1 માર્કના ક્વેશ્ચનમાં છે આ ક્વેશ્ચન આવી શકે છે. હેક્ઝેક્ટેનેલિડા છે એ ક્લાસમાં કેવા ટાઈપના સ્પિક્યુલ્સ જોવા મળે છે અને કેલ્કેરિયામાં કેવા સ્પિક્યુલ્સ જોવા મળે છે. તો કેલ્કેરિયામાં
calcareous, hexactinellida માં siliceous. Siliceous spicules can be large size or small size. According to spicules can be of two types. જે સિલિશિયસ સ્પિક્યુલ્સ છે એ અલગ અલગ ટાઈપના હોય છે, તો એના આધારે સાઇઝના આધારે છે એના બે ટાઈપ્સ પડે છે. એક છે મેગાસ્કેલેરસ અને બીજું છે માઇક્રોસ્કેલેરસ. મેગા મીન્સ મોટા, માઇક્રો મીન્સ નાના. These are larger spicule consisting main skeleton of sponge body. મેઇન બોડી જે બનાવવાનું કામ છે એ મેગાસ્કેલેરસ સ્પિક્યુલ્સ કરે છે. જ્યારે માઇક્રોસ્કેલેરસ વિશે જોઈએ, these are the small spicule occurring interstitially. જે અંદર છે નાના નાના સ્પિક્યુલ્સ જોવા મળે છે, જે કેના હોય તો કે માઇક્રોસ્કેલેરસના. On the basis of number of axis and ray, spicules may occur in several forms like the simple rod form or in the form of fork, anchor, soul, stars and plumes etc. સ્પિક્યુલ્સ છે એની એક્સિસ, એની જે ધરી છે એના અથવા તો રે, એના આધારે એના પ્રકાર પડે છે. એના આધારે અલગ અલગ શેપના દેખાય છે. અમુક છે એ ચમચી જેવા દેખાય છે, ફોક. અમુક છે એ એન્ચર જેવા, જે હુક જેવા હોય છે. અમુક છે સ્ટાર શેપના, અમુક હળ જેવા શેપના, અલગ અલગ શેપના જોવા મળે છે. સ્પિક્યુલ્સ ફોર્મ ડિપેન્ડ ઓન ધ પ્રેઝન્સ ઓફ ધ નંબર ઓફ એક્સિસ એન્ડ રે. સ્પિક્યુલ્સ છે એની પ્રેઝન્સ નંબર જે છે એ રેના આધારે જોવા મળે છે. એકોર્ડિંગ ટુ ધે કેન બી ડિવાઇડ ઇન્ટુ ફોલોઈંગ ફોર્મ્સ. એના આધારે એના અલગ અલગ 4 ટાઈપ પડે છે, જેમાં પહેલાં મોનોક્ઝોન, બીજા આવે છે ટેટ્રાક્ઝોન, ટ્રાયેક્ઝોન અને પોલિક્ઝોન, જેના વિશે આપણે સ્ટડી કરીએ. મોનોક્ઝોન સ્પિક્યુલ્સ જોઈએ. These kind of spicules are formed by the growth along one axis. જેમાં એક એક્સિસ, એક ધરી આવેલી હોય, એક રે જોવા મળે છે, એવા બધા છે એને મોનોક્ઝોન કહેવામાં આવે છે. They may be straight needle like or rod like or may be curved. જે નીડલ જેવા સીધા અથવા તો કર્વ જોવા મળે છે, વળેલા. Their end may be pointed or hooked or knobbed. Monoxon can be both calcareous and siliceous type. મોનોક્ઝોન સ્પિક્યુલ્સ છે એ કેલ્કેરિયસ અને સિલિસિયસ બંને ટાઈપના જોવા મળે છે. એમાં આપણે નીચે જોઈએ એની ફિગર આપેલી છે, જેમાં 3 ટાઈપ છે. મોનાક્ટિનલ એટલે કે એક જ પોઈન્ટ જોવા મળે છે. ડાયક્ટિનલ મીન્સ 2 પોઈન્ટ જોવા મળે. અને ત્રીજું છે કર્વ એટલે કે વળાંકવાળું. These monoxon spicules are further divided into kinds મોનેક્ટિનલ અને ડાયક્ટિનલ, જે એના નેચરના આધારે. The growth of spicules takes place only one direction. એક જ ડાયરેક્શનમાં જો એનો ગ્રોથ થતો હોય તો એને મોનોક્ટિનલ કહેવામાં આવે છે. ડાયક્ટિનલ, the growth of the spicules takes place in the both direction. બંને ડાયરેક્શનમાં જો એનો ગ્રોથ થતો હોય તો બંને છેડા પોઇન્ટેડ હોય તો એને કહેવામાં આવે છે ડાયક્ટિનલ. આ જોયું આપણે મોનાક્ઝોન સ્પિક્યુલ્સ. હવે જોઈએ ટેટ્રાક્ઝોન. Tetraxon spicules. These spicules have 4 rays, each pointing in different direction. આપણે જોઈએ તો ટેટ્રાક્ઝોન સ્પિક્યુલ છે, ટેટ્રા મીન્સ 4, તો એને 4 રે જોવા મળતા હશે અને પોઇન્ટિંગ હોય અને ડિફરન્ટ ડાયરેક્શનમાં જોવા મળે છે. યુઝ્યુઅલી વન ઓફ ધ 4 રે ઇઝ ઇલોંગેટેડ ગિવિંગ અપિયરન્સ ઓફ ક્રાઉન ઓફ 3 રે. 3 રેનું ઝુમખું જોવા મળતું હોય અને એક રે વચારે હોય એવું સ્ટ્રક્ચર છે એનું જોવા મળે છે, જે આમાં તમે નીચે જોઈ શકો છો. સચ સ્પિક્યુલ્સ આર કોલ્ડ ટ્રાયેનિયસ. જેને અમુક સ્પિક્યુલ્સને તમે જુઓ તો તમને પેલા 3 રે જોવા મળે, એક નીચેનો હોય, ખ્યાલ ન આવે તો એને ટ્રાયન્સ ઘણા કહેતા હોય છે. સમટાઇમ્સ ઓલ ધ રે આર ઇક્વલ. વેન ઓલ ધ રે આર ઇક્વલ ઇટ ઇઝ ટર્મ એઝ કેલોથ્રોપ્સ. જે બધા રે છે એ સરખા જોવા મળતા હોય તેને કેલોથ્રોપ્સ કહેવામાં આવે છે. વેન ઓલ ધ 4 રે પરસિસ્ટ ઇઝ કોલ્ડ ટેટ્રારેડિયેટ અથવા તો ક્વોડ્રેડિયેટ.
જે 4 રે છે એ જોવા મળે તો એને ટેટ્રા રેડિયેટ અથવા તો ક્વોડ્રા રેડિયેટ કહેવામાં આવે છે. સમટાઇમ્સ વન ઓફ ધ રે ઇઝ લોસ્ટ એન્ડ ધેન નોન એઝ ટ્રાય રેડિયેટ. ધીસ ઇઝ ટ્રાય રેડિયેટ રે ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ કેલ્કેરિયસ સ્પોન્જ. ઘણી વખત છે એક રે છે એ લોસ્ટ થઈ જાય, ખરી જાય કે કાંઈ થાય ત્યારે એને ટ્રાય રેડિયેટ રે કહેવામાં આવે છે, જે કેલ્કેરિયસ સ્પોન્જની કેરેક્ટરિસ્ટિક છે. ઇફ ધ elongated ray bears a disc at both ends, it is called as amphidisc. જે રે છે એ બધા બંને છેડા ધરાવતા હોય અને એક ડિસ્ક ધરાવે છે જેને એમ્ફીડિસ્ક કહેવામાં આવે છે. હવે જોઈએ ટ્રાયેક્ઝોન. These spicules have 3 axes that cross one another at right angle to produce 6 ray. બંને સાઈડ 3 રે આવેલા હોય એના કારણે છે એ 6 રે પણ કહેવામાં આવે છે. Thus it is also called hexagonal spicules. એને હેક્ઝાક્ટિનલ સ્પિક્યુલ્સ પણ કહેવામાં આવે છે. These triaxon spicules are characteristic of glass sponge of the class Hexactinellida. ટ્રાયેક્ઝોન છે એ કોની પિક્યુલારિટી છે અથવા તો કેરેક્ટરિસ્ટિક છે તો ગ્લાસ સ્પોન્જની, જેનો ક્લાસ છે હેક્ઝાક્ટેનેલિડા. આ વસ્તુ યાદ રાખજો. પછી છે પોલિક્ઝોન. These are the spicules with several equal rays radiating from the central point. They may be ground to give star-like appearance. Polyxon spicules are found along with microsclerus. પોલિક્ઝોન સ્પિક્યુલ છે એ કેવા હોય તો કે ઇક્વલ રેમાં ગોઠવાયેલા હોય છે સેન્ટ્રલ પોઈન્ટથી, એટલે આપણે એને જોઈએ તો સ્ટાર જેવું ઝુમખું દેખાય છે. સ્પિક્યુલ્સ સ્કેલેટન ઇન સ્પોન્જીસ પોરીફેરા, ટેટ્રાક્ઝોન, મોનાક્ઝોન, ટ્રાયાક્ઝોન ઇઝ એન્ડ પોલિક્ઝોન ઇઝ ડેવલપમેન્ટ ઓફ સ્પિક્યુલ્સ. સ્પિક્યુલ્સમાં ડેવલપમેન્ટમાં જરૂરી છે. તો સ્પિક્યુલ્સનું ડેવલપમેન્ટ કઈ રીતના થાય છે એના વિશે આપણે સ્ટડી કરીએ. ડેવલપમેન્ટ ઓફ સ્પિક્યુલ્સ. Calcareous spicules are secreted by special type of cells as sclerocytes. જે કેલ્શિયમ કાર્બોનેટવાળા એટલે કે કેલ્કેરિયસનું સ્પિક્યુલ્સનું જે સિક્રિશન કરે છે એને સ્કેલેરોસાઇટ કહેવામાં આવે છે. સ્કેલેરોસાઇટ આર ડિરાઇવ્ડ ફ્રોમ બાયન્યુક્લિએટેડ મિઝેનકાઇમલ સ્કેલેરોબ્લાસ્ટ. અને સ્કેલેરોસાઇટ છે એ કેમાંથી બને છે તો કે સ્કેલેરોબ્લાસ્ટમાંથી. ધેન monaxon spicules or each ray of their triradial spicules is secreted by group of 2 sclerocytes. monaxon spicules છે એ 2 ગ્રુપમાંથી સિક્રેટ થાય છે. Among these 2 sclerocytes, one act as thinker cells and another act is founder cells. એટલે જે 2 સેલ્સમાંથી છે એનું સિક્રેશન થાય છે તો એને એકને થિકનર સેલ્સ કહેવામાં આવે છે, એકને ફાઉન્ડર. જે તમે ફિગર નંબર Fમાં જોશો તો ખ્યાલ આવશે કે જે ઉપરના ટોચના ભાગમાં છે એ થિકનર સેલ્સ છે અને નીચે ક્રોસ થાય છે ત્યાં છે ફાઉન્ડર સેલ્સ જોવા મળે છે. Initiation of the formation of spicules start with deposition of particles of calcium carbonate between the two nuclei of the binucleated mesenchymal cell. સ્ટાર્ટિંગ તો કે ઇનિશિએશન ક્યાંથી થાય તો એક ફોર્મેશન ઓફ સ્પિક્યુલ્સ સ્ટાર્ટ. સ્પિક્યુલ્સનું ફોર્મેશન ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે ડિપોઝિશન ઓફ પાર્ટિકલ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટનું સિક્રિશન થાય છે ક્યાં તો કે 2 ન્યુક્લિયાઈ એટલે કે બાયન્યુક્લિએટેડ મિઝેનકાઇમલ સેલ્સ હોય છે એમાંથી કેલ્શિયમ કાર્બોનેટનું સિક્રિશન થાય છે ત્યારે સ્પિક્યુલ્સનું બનવાનું સ્ટાર્ટ થાય છે. ધીસ particles drawing a part of 2 nuclei and then 2 sclerocytes are formed. અને પછી 2 sclerocytes છે એનું ફોર્મિંગ થાય છે. Now the thickener cells lay down additional layer of calcium carbonate adding to the thickness of the spicules. જે થિકનર સેલ્સ છે એ પછી એનું એક કેલ્શિયમ કાર્બોનેટનું એડિશનલ એટલે કે વધારાનું ઉપર લેયર બનાવે છે જેના કારણે જે
સ્પિક્યુલ્સ છે એને થિકનેસ જાડાઈ આપવામાં મદદરૂપ થાય છે. વેન ધ સ્પિક્યુલ્સ ઇઝ ફુલી ફોર્મ બોથ ધ સેલ્સ ધેટ ઇઝ થિકનર સેલ્સ એન્ડ ધ ફાઉન્ડર સેલ વેન્ડર ઇન્ટુ ધ મિસેન્કાઇમ. પછી જ્યારે બંને સેલ્સ છે એ સ્પિક્યુલ્સ છે એ ફૂલી ગ્રો થઈ જાય ત્યારે થિકનર સેલ્સ અને ફાઉન્ડર સેલ્સ છે એ મિઝેન્કાઇમમાં જોવા મળે છે. એન્ડ ધ સ્કેલેરોબ્લાસ્ટ સિક્રેટિંગ calcareous spicules is called calcoblast, while the scleroblast secreting siliceous spicules is called silicoblast. પછી જ્યારે સ્કેલેરોબ્લાસ્ટમાંથી કેલ્શિયમ કાર્બોનેટના એટલે કે કેલ્કેરિયસ સ્પિક્યુલ્સનું સિક્રેશન થાય ત્યારે એને કેલ્કોબ્લાસ્ટ કહેવામાં આવે છે. કેલ્કોબ્લાસ્ટ મીન્સ કે કેલ્કેરિયસ સ્પિક્યુલ્સ છે એ બહાર આવે છે, જ્યારે સ્કેલેરોબ્લાસ્ટમાંથી સિલિસિયસ સ્પિક્યુલ્સ બહાર આવે તો એને સિલિકોબ્લાસ્ટ કહેવામાં આવે છે. એન્ડ સિલિસિયસ સ્પિક્યુલ્સ છે એ મોનાક્ઝોન સ્પિક્યુલ્સમાંથી ડિરાઇવ્ડ કરવામાં આવે છે. એનું સિક્રેશન છે એ સિંગલ સિલિકોબ્લાસ્ટમાંથી થાય છે, જ્યારે 6 ray triaxon secreted within multinucleated mass formed by repeated nuclear division in single silicoblast, જ્યારે 6 રેનું છે એ મલ્ટીન્યુક્લિએટેડમાંથી જોવા મળે છે. આ રીતે છે એનું સ્પિક્યુલ્સનું ડેવલપમેન્ટ જોવા મળે છે. આમાં તમારે ક્વેશ્ચન છે એ આવી શકે છે ડેવલપમેન્ટ ઓફ સ્પોન્જ અથવા તો ડેવલપમેન્ટ ઓફ સ્પિક્યુલ્સ અથવા સ્કેલેટન ઓફ સ્પોન્જ. તો 7 માર્કનો ક્વેશ્ચન છે એ આવી શકે છે. થેન્ક યુ.